પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આ વિડીયો છે ફરતી કોઈ ગામે આવેલ ગ્રાહક દુકાનદાર શ્રી બંસીવાલ ભવરલાલ માધવલાલ, જેમાં આજે બપોરના સમયે બહાર ગામથી એક અશોક લેલન 4 વ્હીલ ટેમ્પોમાં અનાજની બોરીઓ હોય છે તેમજ ઉપર વિડીયોમાં દર્શાવેલ ગાડી અમે અરજદાર માલ લેવા માટે ગયેલા ગાડીમાં તો જોઈ લો ઉપરોક્ત વેપારી પોતાની બંને દીકરીઓને માલ વેચાણ કરવા બેસાડતા હોય। કોઈ ગ્રાહક ઊંચા અવાજે વાત કરે તો તેને ધમકાવવામાં આવતા હોય છે। એમાં કેટલો માલ આપ્યો તેની સરકારશ્રી મારફત આપવામાં આવતી પાવતી આપવામાં આવતી નથી। અમુક પુરવઠા અધિકારી શ્રી સાહેબને વારંવાર રજૂઆત કરેલ છે, પરંતુ કાનમાં આંગળીઓ નાખીને બેસી જાય છે। પુરવઠા અધિકારી શ્રી જે.બી. શુક્લા સાહેબ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી, જેથી જાગૃત નાગરિક તરીકે આ વિડીયો મારફત નાગરિક પુરવઠા મંત્રી, જિલ્લા કલેક્ટર સાહેબ, તાલુકા મામલતદાર સાહેબ આજની તારીખે વિડીયો જોઈ અને તમામ બોરી કાયદેસર ચેકિંગ કરી યોગ્ય કાર્યવાહી કરી ખુલ્લા પાડવા બાબત અરજદાર રમણીકલાલ નાનજીભાઈ મકવાણા, ફરતી કોઈ, જિલ્લો વડોદરા। NN ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આ ગાડીમાં માલ ભરેલો હતો, જે ગાડી ગોડાઉનમાંથી માલ ભરી અને ફરીવાર રિટર્ન પાછો ગોડાઉનમાં નાખવામાં આવે છે, બરાબર। અને આ ગાડીના જે મજૂર છે આ બાજુમાં ઊભેલા છે, ચેક કરી લીધો। અને આ ભાઈ ડ્રાઈવર છે, બરાબર। શું નામ ભાઈ તારું? શું નામ? શિવભાઈ। હા, શિવભાઈ નામ છે। જે સસ્તા અનાજનો માલ બારોબાર જે હગે વગે થતો હતો સમય, ત્યાં પણ ગોડાઉન બતાવે ને, ગોડાઉન કેમ, ગોડાઉનની જગ્યા બતાવે ને, ત્યાં પણ જગ્યા બતાવે। આપણે નાખો ત્યાં, હાલો હું ત્યાં ઊભો છું ને। ના ના, મારે કંઈ નથી, આખું ફળિયાને મારે કંઈ લેવા દે નહીં, મારે મારાથી મતલબ છે। આ ગાડી નંબર છે, બરાબર। આ ગાડી આજની તારીખે બપોરના 3:30 પછીનું વિતરણ શરૂ થયું, એ વિતરણ બંધ કરી અને માલ બારોબાર જઈ રહ્યો છે। પણ ગોડાઉન બતાવો ને, આ ગાડીની પાછળ હું જવા તો હું કરા ખાલી કર્યો, પલળે છે તો ખાલી કરવાની જરૂર હું તમારે? હું એમ કહું છું, પલળે છે તો ખાલી કરવાની જરૂર હું? ભરી દીધા પછી ખાલી કરવાની જરૂર ક્યાં છે તમારે? ભરેલો માલ હું કરા ખાલી કરો? ભરેલો માલ કટ્ટા જો ફાટી ગયા છે, પલળી ગયા છે, અંદર બધું થઈ અંદર ઉપર નીચે પડે છે મારે। આ પણ હું એમ કહું છું કે મારી ગણિત એક જ છે કે આ ગાડી ભરીને ખાલી કેમ કરે છે? બધું તો અમે કટ્ટા બધી ભરીને ગાડી ખાલી કેમ કરે? આમથી તઈ મોકલીએ છીએ અમે, બરાબર। વધારે બોલવાની જરૂર કા બોલું તો પછી કેમ? ના ના, એ હામી બળબડ કેમ કરે? તમે એક વસ્તુની ચોરી કરતા હું કાયદેસર પકડું છું, બરાબર। અને તમે એમ કહો છો કે માલ ગોડાઉનમાં જાય છે, કયા ગોડાઉનમાં માલ જાય? આ એ દુકાનમાં નાખો, એ દુકાનમાં નાખો, ત્યાંથી લઈ લ્યો। હું અહીં ઊભો છું ને, ગાડી ત્યાં ખાલી કરી નાખો, હાલો ભરીને ખાલી કરો ત્યાં, મારું સાક્ષી છે કે દુકાન મારે ત્યાં ખાલી કરો, હું અહીં ઊભો છું ને, ખાલી તમારી સામે હું ખાલી કરું? તો કંઈ વાંધો નહીં, મારી સામે ખાલી ન કરો। આખું ફળિયું સાક્ષી છે કે મારી દુકાનમાં પાણી પડે છે, આ પાણી, આ તો વાંધો નહીં, ફળિયું સાક્ષી હોય તો તમે એક કામ કરો, ફળિયું સાક્ષી હોય તો મને કહો। પાણી પડે, ફળિયું સાક્ષી છે ને, આ ગાડી હવે ભરાવાની નથી ને અહીંથી, બસ હવે પતી ગયું, ખાલી કરી નાખીને મને એટલી જ ખબર છે ખાલી। હવે અમારા માણસો અહીંયા સતત દેખરેખ મારે, અને તમે 3 વાગ્યા સુધી માલ આપો, 10 વાગે આવો, 3 વાગ્યા સુધી આપો ને તમે નીકળી જાઓ। દુકાન ખુલે છે ને 7:30 8 વાગ્યાની દુકાન ખુલી જાય છે। તમારા માણસો કયા છે? આજે તો ફોન ઉઠાવીને કીધું કે ભાઈ માલ મળે છે। મોબાઈલ બગડી ગયો છે, આ ભાઈએ મને 4 વાર ફોન કર્યો, એમનો ફોન મેં નહીં ઉપાડ્યો, એને પૂછો તારે તમારે તો કઈ સાંભળી મારે અહીંયા આગળ શોર્ટ સર્કિટ થાય છે, મારે એનું નહીં કરવાનું, વાંધો નહીં, બરોબર।